પૂર્ણ પરબ્રહ્મનું પ્રાગટ્ય થયું મથુરાની જેલમાં. પ્રભુ પ્રગટ્યા વસુદેવજી ભગવાનને નંદ બાબાને ત્યાં એનો ઉછેર થાય એ હેતુ ગોકુળમાં નંદ બાબાને યશોદામાને ત્યાં પોતાના 8મા સંતાનને મૂકી આવે છે. અને યશોદામાએ જે બાળકીને જન્મ આપ્યો છે એ લઈને વસુદેવજી પાછા મથુરાની જેલમાં આવે છે. 9મી સવાર થઈ કંસના સિપાહીઓએ કંસને સમાચાર આપ્યા કે દેવકીએ 8મા સંતાનને જન્મ આપ્યો છે. અને કંસ ખુલ્લી તલવાર લઈ પોતાના કાળને મારવા માટે જેલમાં જાય છે, કારાવાસમાં જાય છે. બાળકીને મારવા જ્યાં પછાડવા માટે ફેંકવા જાય ત્યાં એ બાળકી અષ્ટભુજાળી દેવીનું રૂપ ધારણ કરે છે અને કહે છે, આકાશવાણી થાય છે કે મૂર્ખ કંસ, તું મને ક્યાં મારવાનો હતો? તને મારવા વાળો તો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. 2 વાર આકાશવાણી થાય છે. સમજજો મિત્રો, 10મા સ્કંદમાં 2 વાર આકાશવાણી થઈ અને આ 2 વાર આકાશવાણી થઈને એને બધી પથારી ફેરવી નાખી. કંઈક આપણે આ વાંચીએ ને અભ્યાસ કરીએ તો એમ થાય કે આ ભગવાને આ કરવાની જરૂર શું હતી? એમને બધું પતાવી નાખ્યું હતો, કંસને મારવાનો હતો તો એમને ગોબો ઉપાડ લેવાય ને કંસનો, એમ પરબારો એમને કરી લેવાય ને. આકાશવાણી કરવાની શું જરૂર? જો પ્રશ્ન થવો જોઈએ. જો આકાશવાણી થઈ, પેલી આકાશવાણી ક્યારે થઈ? જ્યારે કંસ દેવકીને સાસરે વળાવવા જઈ રહ્યો છે ને ત્યારે આકાશવાણી થઈ કે તું જે દેવકીને આ સાસરે વળાવવા જાય છે હરખાતો ઈ દેવકીનું 8મું બાળક તારો કાળ છે. નહીતર કેટલો પ્રેમથી, હરખથી, ઉત્સાહથી પોતે ડ્રાઈવર બનીને બેનને મૂકવા જતો હતો. આકાશવાણી થઈ ત્યાં બધો પ્રેમ ભસ્મીભૂત થયો અને ઈનો ઈ ભાઈ બહેનને મારવા માટે ચોટલો ઝાલીને એને ખેંચે છે. આ કથા ગઈકાલની કથામાં આપણે જોયું આ પ્રસંગ. હવે જો આ ન બન્યું હોત, આ આકાશવાણી ન થઈ હોત તો ન દેવકીને જેલમાં પુરાવવું પડત, આરામથી વસુદેવજીના મહેલમાં રહેતા હોત, વસુદેવજી દેવકી પોતાના મહેલમાં, રાજમહેલમાં રહેતા હોત. અને જે નિયતિએ લખ્યું છે કે એનો 8મો કાળ સંતાન છે તો એ કોઈ પણ રીતે પાછળથી મારી નાખે કંસને. જલસા થતાં આ થઈ શકતું હતું, આરામમાં આ થઈ શકતું હતું કે દેવકી અને વસુદેવ રાજમહેલમાં હોય, એક પછી એક સંતાનો થાય, પછી 8મું સંતાન થાય અને એ મામા કંસને મારી નાખે. આમ પણ એક રસ્તો હતો. જો નિયતિનો લેખનો, વિધાતાનો લેખ હતો કે દેવકીનો 8મો બાળક એક મામા કંસને મારે, આ વિધાતાનો લેખ છે. પણ વિધાતાએ રસ્તો કયો પસંદ કર્યો? કંસને આકાશવાણી રૂપે પેલા કહી દીધું. ન કીધું હોત તો ભાઈ બહેનની વચ્ચે પ્રેમ હતો એવો ને એવો હોત. આકાશવાણી થઈ એટલે કંસે દેવકીના બધા બાળકોને માર્યા. એક બાળક છટકી ગયું, એને ખબર ન પડે એમ. પછી જે બાળક ખબર પડ્યું, જેને એ 8મું બાળક માનતો હતો, એ તો યોગમાયાનું સ્વરૂપ નીકળ્યું, જગદંબાનું સ્વરૂપ નીકળ્યું. અને વળી બીજી વાર આકાશવાણી થઈ કે તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો કેદુનોય જન્મ લઈ ચૂક્યો છે. આ બીજી આકાશવાણી થઈ કે તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો કેદુનોય જન્મ લઈ ચૂક્યો છે. હવે જો આ આકાશવાણી ન થઈ હોત તો પછી કંસ જે પૂતનાને મોકલે છે, તૃણાવર્ત, અઘાસુર, બકાસુર, કેટલા બધા રાક્ષસોને મોકલે છે, આ કોઈ કાર્યક્રમ ત્યાં ન હોત. કેટલા લોકોના જીવ જોખમમાં મુકાણા. આ બીજી આકાશવાણી, આ 2 આકાશવાણીએ પથારી ફેરવી નાખી. પેલી આકાશવાણી, નહીતર આ આકાશવાણીઓ નહીં થઈ હોત ને તો હું થાત? બની શકે કે મામો ને ભાણેજ ભેળાય રમતા હોત. હા, મામો ભાણેજ આટું કપડાં લઈ આવે, ચોકલેટું લઈ આવે, રમકડા લઈ આવે, બને ને, બની શકત ને. જો આકાશવાણી ન થઈ હોત તો મામો ને ભાણેજ ભેળા રમતા હોત. પણ આકાશવાણી થઈ એટલે આ બધી અવ્યવસ્થા ઊભી થઈ. આપણને અવ્યવસ્થા લાગે ને, પણ આ અવ્યવસ્થાની અંદર જ પરમાત્માની વ્યવસ્થા છુપાયેલી છે. દેર ઇઝ એન ઓર્ડર ઇન ડિસ્ગાઇઝ ઓફ કેઓસ. અવ્યવસ્થાના રૂપમાં પરમાત્માની વ્યવસ્થા જ છે. આને ડિવાઇન ડિઝાઇન કહેવાય. આજકાલના મોડર્ન ભાષામાં આ જ વસ્તુને કહીએ તો એને ડિવાઇન ડિઝાઇન કહેવાય. ભગવાનનો બનાવેલો આ એક દૈવીય નકશો છે જેના ઉપર માનવીએ કરેલા કર્મોને ભોગવવાનો એક રસ્તો બને છે. ડિવાઇન ડિઝાઇન.